કેમ છો દર્શક મિત્રો? આપ સર્વનો સ્તવન કાર્યક્રમમાં આવકાર કરું છું. હું આશા રાખું છું કે ગત કાર્યક્રમ સુધીમાં આપણે જે બાઇબલ અભ્યાસની સમજણ પામ્યા તે તમે ખૂબ સારી રીતે સમજી શક્યા હશો. મિત્રો, આપના અભિપ્રાયો અમને ટીવી સ્ક્રીન ઉપર લખેલ ફોન નંબર પર જણાવશો તો અમને આનંદ થશે. આજે આપણે બાઇબલ અને તેમાં લખેલા વચનો આપણા માટે કેટલા પ્રકાશિત છે તેની આત્મિક સમજ પ્રાપ્ત કરીશું. તો ચાલો તમારી નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આજના અભ્યાસની શરૂઆત કરીએ. કેમ છો દર્શક મિત્રો? મને આશા છે કે આપ સર્વ ખુશનુમા અને આનંદિત હશો. વહાલા મિત્રો, આ દિવસોમાં આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના અભ્યાસની માર્ગદર્શિકાનો અભ્યાસ કરી રહ્યા છીએ. વહાલા મિત્રો, ગત કાર્યક્રમમાં આપણે શીખ્યા કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઈશ્વર પ્રેરિત છે અને દૈવી પ્રેરણાથી માણસો દ્વારા તે લખવામાં આવ્યું છે. આજે આપણે આ અભ્યાસનો 5મો ભાગ જોવાના છીએ, જેનો વિષય છે પ્રકાશિત થવું. વહાલા મિત્રો, પ્રકાશિત થવું એટલે આત્મિક સત્ય સમજવું. તમારી અને મારી પાસે એક પુસ્તક છે જે દૈવી પુસ્તક છે અને માનવીય પુસ્તક પણ છે, કારણ તે માણસો મારફતે લખાયું છે. જ્યારે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા તે જ સમયે જે ફક્ત ઈશ્વરનો આત્મા જ આપણને શીખવી શકે છે તેવું ઈશ્વરનું વચન લખી રહ્યા હતા. વહાલા મિત્રો, જો કે આપણે ઈશ્વરના વચનોના સત્યો જાતે સમજી કે મેળવી શકીએ છીએ, તો પણ જો આપણે તેમાં રહેલા આત્મિક સત્યને સમજવા માંગીએ છીએ તો ઈશ્વરના આત્માએ આપણા હૃદય અને મનને ખોલવું જ પડે. આ ઈશ્વરનું વચન તો પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે. વહાલાઓ, સંત પાઉલે કોરિન્થીઓને લખ્યું, પણ દેવનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી દેવે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું, તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી, કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જડત. પણ લખેલું છે કે જેવાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં પેઠા નથી, જેવાના દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે સિદ્ધ કર્યા છે. જે 1 કોરિન્થી 2 અધ્યાય તેની 7 થી 9 કલમમાં મળી આવે છે. વહાલા મિત્રો, હવે હું અને તમે આંખથી, કાનથી કે વિચારથી સમજીએ છીએ. પાઉલ આપણને કહી રહ્યા છે કે કેટલીક બાબતો ના તો આપણે જોઈ છે, ના તો આપણે સાંભળી છે, ના કેટલીક બાબતો તમારું મન ક્યારેય સમજી શકે તેમ નથી. તો આ દુનિયામાં તમે તે કેવી રીતે મેળવશો? વહાલા મિત્રો, 1 કોરિન્થી 2 અધ્યાય 10મી કલમ કહે છે, તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે, કેમ કે આત્મા સર્વને, હા, દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. વહાલા મિત્રો, વચન 9નો ઘણીવાર દફન ક્રિયાના સમયે વાંચવામાં આવે છે. વહાલા મિત્રો, સેવક તેનો અર્થ
એવો કરે છે કે જે મરણ પામ્યા છે તેમને અહીં ઘણી બધી બાબતોની ખબર ન હતી, પણ હવે તેઓ જે જાણતા ન હતા તે જાણશે. તેમાં સચ્ચાઈ છે. આપણે સ્વર્ગમાં ઘણું બધું શીખીશું, પણ મિત્રો આ વચન તેવું શબ્દસહ કહેતું નથી જ્યાં સુધી તમને અને મને દફન માટે તૈયાર કરવામાં આવે તે પહેલાં આ જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે જે તમે અને હું કુદરતી રીતે શીખી શકતા નથી. તે માટે પવિત્ર આત્માએ આપણા શિક્ષક બનવું પડે છે. યાદ કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને પૂછ્યું હતું કે માણસો મારા વિશે શું કહે છે? તેમણે કહ્યું કે કોઈ આમ કહે છે અને કોઈ તેમ કહે છે. મિત્રો, આજે જો તમને પૂછવાનું થાય તો તમને દરેક વ્યક્તિ પાસેથી જુદા જુદા જવાબ મળશે. પ્રભુ ઈસુ વિશે ઘણા બધા દ્રષ્ટિકોણ કે અભિપ્રાય છે. તે શિષ્યોને કહે છે, પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન પિત્તર નામના શિષ્યએ ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. જે વિશે માથીની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 15, 16 અને 17મી કલમ જણાવે છે. સિમોન પિત્તરને તે જણાવનાર ઈશ્વર હતા, અને આજે આપણને ફક્ત ઈશ્વર જ ઈશ્વરના વચનને ખરેખર સમજાવી શકે છે. વહાલા દર્શક મિત્રો, પુનરુત્થાનના દિવસે પ્રભુ ઈસુ આમોસના રસ્તે જતા માણસો સાથે જોડાઈ ગયા અને તેમની સાથે વાતચીતમાં જોડાયા. તેમણે તેઓને પૂછ્યું, તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. ક્લિયોપાસ નામે એકે ઉત્તર આપ્યો કે શું યરૂશાલેમમાં રહેનારાઓમાંનો એકલો તું જ આ દિવસોમાં બનેલી બીનાઓ નથી જાણતો? તેણે તેઓને પૂછ્યું, કઈ બીનાઓ? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી, જે દેવની આગળ તથા સગળા લોકની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેને મરણદંડ ભોગવવા માટે પરસ્વાધીન કર્યો અને તેને વધસ્તંભે જડાવ્યો, તે સંબંધી સર્વ બીનાઓ. વાલા મિત્રો, આ વિશે લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 17મા વચનથી લઈને 24મા વચન સુધી જણાવવામાં આવ્યું છે. મિત્રો, તમે યાદ કરો કે ઈસુએ તે આગાહી કરી હતી. તે જોવું રસપ્રદ છે કે લેખિત ભવિષ્યવાણી વર્ષોથી તે જણાવી રહી હતી, અને તે પછી તેમનામાં જેઓને જે આશા હતી તે વ્યક્ત કરી. લુક 24:21માં લખ્યું છે, પણ અમે આશા રાખતા હતા કે જે ઇસરાયેલને ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ 3જો દાડો થયો, અને ત્યાર પછી તેઓ જે જાણતા હતા તે કહ્યું, અને સ્ત્રીઓએ જે જણાવ્યું તે પણ કીધું. અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, પણ તેને તેઓએ દીઠો નહીં.
તેમની આશાઓ ધૂંધળી થઈ ગઈ અને તેમના હૃદયોમાં અંધકાર થઈ ગયો. હવે પ્રભુ ઈસુને સાંભળો. ઓ અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિનાઓ. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો, જે તમને લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 25, 26 અને 27માં વચનમાં મળશે. શું તે દિવસે ત્યાં હોવાનું અને તેમના પોતાના વિશેના જૂના કરારના વચનો વિશે ઈસુની પાસેથી સાંભળવાનું તમને ગમ્યું ના હોત? છેવટે જ્યારે તેમણે સાંજે જમતા પોતાને તેમની સામે પ્રગટ કર્યા, ત્યારે તેમણે આવું કહ્યું. ધ્યાનથી નિહાળો મિત્રો. જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મ લેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણા મન આપણામાં ઉદાસી નહોતા થતા શું? જે વિશે લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 32મી કલમ કહે છે. તમે જુઓ કે આપણે એવા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ કે જે બીજા પુસ્તકોથી અલગ છે. હું ચોક્કસ માનું છું કે બાઇબલ ઈશ્વર પ્રેરિત પુસ્તક છે, પણ જ્યાં સુધી ઈશ્વરનો આત્મા તમારા હૃદય સમક્ષ તેને ખુલ્લું મૂકીને વાસ્તવિક નહીં બનાવે, ત્યાં સુધી તે તમારા માટે બંધ પુસ્તક છે. જે સમયે ઈસુ યરૂશાલેમ પાછા આવ્યા, ત્યારે તેમણે તેમના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખ્યું. વહાલા મિત્રો, લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય 44મી કલમમાં ઈસુએ તેઓને કહ્યું, હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમ શાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. વહાલા દર્શક મિત્રો, અહીં નોંધ કરો કે મૂસાએ પંચગ્રંથમાં એટલે પવિત્ર શાસ્ત્ર બાઇબલના પ્રથમ 5 પુસ્તકોમાં જે લખ્યું હતું તેને તે માનતા હતા. પ્રબોધકો તેમના વિશે જે બોલ્યા હતા અને ગીતશાસ્ત્ર તેમના તરફ દોરતું હતું અને તેને તે માનતા હતા. વહાલા દર્શક મિત્રો, અહીં લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 45મું વચન અગત્યનું વચન છે. ત્યારે ધર્મલેખો સમજવા માટે તેમણે તેઓના મન ખોલ્યા. વહાલા દર્શક મિત્રો, જ્યાં સુધી તે તમારી સમજ ખુલ્લી કરશે નહીં, ત્યાં સુધી તમને કશું સમજાશે નહીં. તે જ કારણને લીધે આપણે આ પુસ્તક પાસે પૂરી નમ્રતા સાથે આવવું જોઈએ. પછી ભલે તમારી બુદ્ધિનો આંક ગમે તેટલો ઊંચો હોય કે ગમે તેટલું ઉચ્ચ શિક્ષણ ધરાવતા હોય. વહાલા દર્શક મિત્રો, ફરીથી 1 કોરિન્થી 2 અધ્યાય 13 અને 14મી કલમમાં સંત પાઉલ આગળ આ પ્રમાણે જણાવે છે, તે જ અમે બોલીએ છીએ, માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં આત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવીએ છીએ. સાંસારિક માણસ દેવના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી, કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે અને તેઓ આધ્યાત્મિક રીતે સમજાય છે, માટે તે તેમને સમજી શકતું નથી.
વહાલાઓ, જ્યારે અવિશ્વાસી લોકો કે વક્તાઓ કહે છે કે તેઓ બાઇબલ ઈશ્વરનું વચન છે એમ માનતા નથી, ત્યારે હું વ્યથિત થતો નથી, કેમ કે તેઓ તે જ રીતે વાત કરશે. જો તે વિશ્વાસી ના હોય તો તે નહીં જ સમજી શકે. વહાલા મિત્રો, હું પ્રકાશિત થવાનો વિષય પૂરો કરતા પહેલાં આ ઉમેરવા માગું છું. ફક્ત ઈશ્વરનો આત્મા જ ખ્રિસ્તનો સ્વીકાર કરવા અને તેમને તમારા ઉદ્ધારનાર તરીકે સ્વીકારવા તમારા મન અને હૃદયને ખોલી શકે છે. કેટલું અદ્ભુત! જ્યારે પણ હું ઈશ્વરનું વચન શીખવું છું ત્યારે હું મારી પોતાની શક્તિઓમાં નબળો છું, પણ ઈશ્વરનો આત્મા મારા દરેક શબ્દોને વાસ્તવિક જીવંત બનાવશે. તે સભાનતામાં હું પોતાને શક્તિશાળી પણ અનુભવું છું. વહાલા દર્શક મિત્રો, હવે આપણે બાઇબલનું અર્થઘટન કે ખુલાસો કેવી રીતે કરવું જોઈએ તે વિશે આ અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, અર્થઘટન તો હું અને તમે ઈશ્વરના વચનનો જે અર્થ કરીએ તેની સાથે સંકળાયેલું છે. તેને કારણે જ જુદી જુદી મંડળીઓ અને જુદા જુદા પંથો જોવા મળે છે. તે દરેકની પાસે પોતાનું અર્થઘટન હોય છે અને જ્યારે તેમાં અસંમતિ હોય ત્યારે કોઈક તો ખોટું હોય છે જ. જ્યારે આપણે બાઇબલના અર્થઘટનનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ઘણા નિયમોનું પાલન કરવું જરૂરી છે. તો આવો તે નિયમો વિશે જોવાનો પ્રયત્ન કરીએ. પહેલો નિયમ છે સામાન્ય હેતુ. સૌ પ્રથમ સમગ્ર બાઇબલનો ઉદ્દેશ ધ્યાનમાં લેવો જોઈએ, કારણ કે મારું માનવું છે કે કોઈ પણ ચોક્કસ વચન વિશે કોઈ રૂઢિચુસ્ત કે આખરી મત પર પહોંચતા પહેલાં તમારે તે બધું જાણવું જરૂરી છે. તે વિષયને લગતા બધા વચનો ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. બીજો નિયમ, કોને ઉદ્દેશીને શાસ્ત્ર લખાયું છે તે પણ ધ્યાનમાં લેવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઈશ્વરે યહોશુઆને કહ્યું, ઉઠો, આ યર્દન ઉતરીને જાઓ, જે યહોશુઆ 1 અને 2 છે. તમારામાંથી કદાચ કોઈ યર્દન પાર કરી હશે, પણ મેં તે વચનને પૂરું કરવા પાર કરી નહીં હોય. તમે એમ ના કહી શકો કે છેવટે મેં ઈશ્વરને આધીન થઈને યર્દન પાર કરી. ના 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 ના, જ્યારે મેં તે વચન વાંચ્યું ત્યારે મેં જાણ્યું કે પ્રભુ યહોશુઆ સાથે વાત કરી રહ્યા છે. પણ હું માનું છું કે ત્યાં મારે શીખવા માટે જબરજસ્ત શિક્ષણ છે. આખું શાસ્ત્ર મારા માટે નથી, પણ આખું શાસ્ત્ર મારા વિશે છે. આ યાદ રાખવા જેવો નિયમ છે. ત્રીજો નિયમ, પૂર્વાપર સંબંધ. બાઇબલના આગળના અને પાછળના શાસ્ત્ર ભાગ સાથે તમારે અવલોકન કરવું જોઈએ. આ ફકરો શું કહે છે અને શાસ્ત્રના બીજા ભાગો આવી બાબતો માટે શું કહે છે? મિત્રો, ચોથો નિયમ છે અસલમાં વચન શું કહે છે તેનું સંશોધન કરો. જો તમે હિબ્રુ કે ગ્રીક વાંચી શકતા ના હો તો જે ભાષાંતર ઈશ્વરે જે કહ્યું તેની નજીક હોય તે વાંચો. મિત્રો, સાચું કહું તો હું નવા ભાષાંતરની ભલામણ કરતો નથી. જો કે તેમાં ઘણી સારી બાબતો છે. મેં જોયું છે કે આપણે સૈદ્ધાંતિક રીતે ખૂબ વિભાજિત છીએ. તેથી જે પણ જૂથ બાઇબલનો અનુવાદ કરવાનો પ્રયાસ કરે છે
તે સ્વાભાવિક રીતે જ તેમના અનુવાદમાં પોતાનો ચોક્કસ દ્રષ્ટિકોણ દાખલ કરે છે. તેથી જો મુક્ત વિચારસરણીવાળા અનુવાદ કરશે તો તમને તેમાં મુક્ત વિચારસરણીનો સ્વાદ આવશે. જો રૂઢિચુસ્ત અનુવાદ કરશે તો તમને તેનો પૂર્વગ્રહ અમુક જગ્યાએ જોવા મળશે. જો કે જે માણસોએ અસલ અંગ્રેજીમાં અનુવાદ કર્યો તેઓ બાઇબલને ઈશ્વરનું વચન માનતા હતા, તેથી તેમણે તેની સાથે એ રીતે વર્તાવ કર્યો. જે શબ્દોનો તેઓ અનુવાદ કરી શકે તેમ ન હતા તેનું તેમણે ભાષાંતર કર્યું. દાખલા તરીકે આબ્બા, બેપ્ટિઝો. વાલા મિત્રો, આધુનિક અનુવાદનો મોટો ભય એ છે કે તે બહુ રૂઢિવાદી શૈલીમાં કરવામાં આવે છે. અનુવાદ કરનારે એક ભાષામાંથી કશુંક લઈને બીજી ભાષામાં સરખામણી કરતા શક્ય હોય ત્યાં સુધી તેને સમાન શબ્દોમાં મૂકવું જોઈએ. મહદ અંશે આધુનિક અનુવાદકો આધુનિક બોલીનો ઉપયોગ કરે છે અને આવું કરવામાં તેઓ અસલમાં શું કહેવામાં આવ્યું છે તેને ચૂકી જાય છે. 5મો નિયમ, શબ્દસઃ અર્થઘટન. સ્વર્ગસ્થ ડૉક્ટર ડેવિડ કૂપર નામના વ્યક્તિએ ખૂબ સરસ કહ્યું છે, જ્યારે શાસ્ત્રનો સ્પષ્ટ અર્થ સામાન્ય અર્થ થતો હોય તો તેનો બીજો કોઈ અર્થ કરવો નહીં. તેથી દરેક શબ્દને તેના પ્રાથમિક, સાધારણ, સામાન્ય અને શાબ્દિક અર્થ પર લો, સિવાય કે તાત્કાલિક સંદર્ભના તથ્યો, સંબંધિત ફકરાઓ અને પ્રસ્થાપિત સિદ્ધાંત અનુસાર અને મૂળભૂત સત્યોના પ્રકાશમાં અભ્યાસ કરવામાં આવે. નહીં તો તે તેનો બીજો અર્થ સૂચવે છે. વહાલા મિત્રો, આજે આપણે શીખ્યા કે ઈશ્વરનું વચન આત્મિક સત્યને પ્રકાશિત કરે છે. ઈશ્વરના વચનનું સાચું અર્થઘટન અથવા ખુલાસો થાય તે પણ અગત્યનું છે. તે માટે તેના હેતુને સમજો. કોને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે તે શોધી કાઢો, તેનું અવલોકન કરો, તેનું સંશોધન કરો અને તેનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. વહાલા મિત્રો, જો આજનો આ કાર્યક્રમ આપને ગમ્યો છે, જો આ કાર્યક્રમ દ્વારા આપને કોઈ પ્રશ્ન થયો છે તો મારી આપને નમ્ર વિનંતી છે, આપ જરૂરથી અમારા પ્રતિનિધિ સાથે ફોન દ્વારા વાત કરીને તમે તે વિશે વધારે માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઈશ્વર આપને આ દેવના વચનો સમજવાને માટે મદદ કરો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ,
મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મારા વાલા મિત્રો, આજે આપણે જોયું કે બાઇબલ જ આપણને સાચા માર્ગ તરફ દોરી શકે છે. અન્ય કોઈ પુસ્તક આપણને સાચા માર્ગ તરફ અથવા સાચા જીવન તરફ દોરી શકતું નથી. જો આત્મિક સત્યને સમજવા માંગીએ છીએ તો ઈશ્વરના આત્માએ આપણા હૃદય અને મનને ખોલવું જ પડે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ તો ઈશ્વરનું વચન છે. આ જીવનમાં કેટલીક બાબતો આપણી જાતે શીખી શકતા નથી. તે માટે પવિત્ર આત્માએ આપણા શિક્ષક બનવું પડે છે. સિમોન પિત્તરે કહ્યું કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. તે જણાવનાર ઈશ્વર હતા અને આજે આપણને પણ ફક્ત ઈશ્વર જ ઈશ્વરના વચનને ખરેખર સમજાવી શકે છે. તમે જુઓ કે આપણે એવા પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ જે બીજા પુસ્તકોથી અલગ છે. બાઇબલ ઈશ્વર પ્રેરિત પુસ્તક છે, પણ જ્યાં સુધી ઈશ્વરનો આત્મા તમારા હૃદય સમક્ષ તેને ખુલ્લું મૂકીને વાસ્તવિક નહીં બનાવે ત્યાં સુધી તે તમારા માટે બંધ પુસ્તક છે. માટે મિત્રો, આવો આજે આપણા મન અને હૃદયને ઈશ્વર આગળ ખુલ્લા કરીએ અને આત્મિક સમજ મેળવીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. આ કોણ બોલ્યું? એ. સિમોન પિત્તર, બી. શિષ્ય, સી. યોહાન, ડી. યાકૂબ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. પ્રકટીકરણ. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આપના પ્રતિભાવો પણ આ નંબર પર મોકલી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.